તો પાટણ રાધનપુર નગરપાલિકા સામે અનોખો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસે પાલિકાનું બેસણું યોજીને વિરોધ નોંધાવ્યો છે। શહેરમાં વિકાસના કામો ન કરતા કોંગ્રેસનો વિરોધ છે। વિકાસના કામો ન થતા કોંગ્રેસે પાલિકાનું બેસણું યોજ્યું। નગરપાલિકાની નામી કાઢીને પાણીમાં પધરાવી છે। પોલીસે 7 થી 8 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। તો શહેરમાં વિકાસના કામો ન કરાતા કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે। વિકાસના કામો ન થતા કોંગ્રેસે નનામી કાઢી અને તેને પાણીમાં વિસર્જિત કરી છે। પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે અને બેસણું યોજ્યું છે કે વિકાસના કામો જ નથી થતા। ચોક્કસ જે પ્રકારે રાધનપુર શહેરની અંદર રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, લખતર, જોડોનો પ્રશ્ન વિકટ બનવા પામ્યો છે, જે મુદ્દાઓને સાથે આજે રાધનપુર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। રાધનપુર નગરપાલિકાની સામેના ભાગે જ નગરપાલિકાનું બેસણું યોજ્યું હતું, જેમાં મોટી સંખ્યાની અંદર કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના ફોટા પર હાથ પહેરાવી અને શોક સભા પણ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતની જાણ રાધનપુર પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ જે કાર્યકર્તાઓ છે તેઓની અટકાયતના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ક્યાંક ને જે રીતે કહી શકાય કોંગ્રેસના કાર્યકરોએ રાધનપુર નગરપાલિકાનો જે નનામી બનાવી અને તેને કાઢવા જઈ અને નજીકમાં જે તળાવ છે, વરપાસર તળાવ, તેની અંદર મૂકી દેવાની ગણતરી હતી, પરંતુ પોલીસે તે નનામી છીનવી લીધી હતી અને 7 થી 8 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। જી બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ પ્રેમલ।